રિસેસના સમયનો સદુપયોગ. અમારા એક વર્ગખંડની અંદર પ્રોજેક્ટર છે એનું સ્ટેન્ડ થોડું હલી ગયેલું. આપ સૌ જાણો છો, ઉચ્ચાલનનો જે સિદ્ધાંત છે એ મુજબ કેન્દ્રથી જેટલું દૂર વજન લાગે એ ઓછા વજનથી પણ આ પ્રોજેક્ટરનું જે સ્ટેન્ડ છે એ નીકળી શકે છે. તો પ્રોજેક્ટર છે એનું સ્ટેન્ડ થોડું હલી ગયેલું અને વર્ગ કાર્યરત કરવા માટે એને ફિક્સ કરવું જરૂરી હતું. તો ચાલો જોઈએ કેવી રીતે આપણે એને ફિક્સ કર્યું. ડ્રીલ વડે ઊંડા હોલ કરી અને એમાં અમેરિકન સ્ક્રૂ લગાવવામાં આવ્યા, જેથી એ હોલ્ડ કરી શકે અને વધારે સેફટી રહે એના માટે આપણે એ જે સ્ક્રૂ લાગેલા હતા એ સાઈડમાં વેલ્ડિંગ પણ કરાવી લીધું છે. એટલે કે પ્રોજેક્ટરનું જે આ પતરું તમને દેખાય છે એની સાથે એના સ્ટેન્ડનું વેલ્ડિંગ કરાવેલું છે, જેથી એ વધારે મજબૂત થઈ જાય. તો અહીંયા આવી રીતે સ્ક્રૂ છે એ ફિટ કરવામાં આવેલા છે. પ્રોજેક્ટર જે છેડે લાગેલું છે એ છેડે પ્રોજેક્ટરનો વધુ વજન સ્ટેન્ડ પર ન પડે એના માટે વધારાનો એક સપોર્ટ એ સીલિંગમાંથી એને આપવામાં આવ્યો. એટલે કે સીલિંગની અંદર બોલ્ટ મારી અને એને તારથી સ્ટેન્ડને સપોર્ટ આપવામાં આવ્યો. એટલે હવે બધું વજન છે એ આ સીલિંગનો જે બોલ્ટ છે એ હોલ્ડ કરી લેશે. પ્રોજેક્ટર નીચે ઉતાર્યું જ હતું તો પ્રોપર સફાઈ કરી દીધી, એટલે કે કોઈ પણ પ્રકારનું ડસ્ટ કે ધૂળ છે અંદર જઈને લેન્સને કે પ્રોજેક્ટરને નુકસાન ન કરે. અને ફાઇનલ સાફ થયેલું પ્રોજેક્ટર છે એ આપણે ફિટ કરી દીધું. પ્રોજેક્ટરની સ્ક્રીન વ્હાઇટ બોર્ડ પર સીધી થાય એના માટેનું અલાઇનમેન્ટ કરવાનું હોય છે અને એના અલાઇનમેન્ટના બોલ છે સ્ક્રૂ એ સાઈડમાં આપેલા હોય છે, જેથી મેં એ સ્ક્રીન છે એ સીધી પડે એના માટે અલાઇનમેન્ટ કરી દીધું. અને પછી એના કી સ્ટોન છે એ પ્રોજેક્ટરની અંદરથી સેટ કરવાના હોય છે, જે અંદર કી સ્ટોનના બટન આપેલા છે એનાથી. એક ગુરુજીનો પ્રશ્ન હતો કે ત્રાસી સ્ક્રીન હોય તો શું કરવું. તો ત્રાસી સ્ક્રીન રહી ગઈ હોય તો કેલિબ્રેશન આવી રીતે કરી અને તમે ફરીથી એ ત્રાસી સ્ક્રીનમાં પણ લખી શકો છો. એટલા માટે આ ત્રાસી સ્ક્રીનમાં પણ મેં કેલિબ્રેશન કરીને બતાવ્યું છે. તો તમે જોઈ શકો કે પ્રોજેક્ટરની થોડી ત્રાસી સ્ક્રીન છે, પણ લખાણ તમે એ જ્યાં કરશો ત્યાં જ થશે. એના માટે કેલિબ્રેશન કરવું જરૂરી છે. તમને મારી કામગીરી ગમી હોય તો લાઈક કરશો અને આ વિડીયોને શેર કરશો અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. બાળકનું ડિજિટલ શિક્ષણ હવે નિરંતર રહેશે અને આપ જોઈ શકો છો કે હવે બધા વાયર છે એ ફિક્સ કરી દીધા છે અને પ્રોજેક્ટર છે એનું ફિટિંગ ફાઇનલ પહેલાં જેવું થઈ ગયું છે.